એક્ઝામ્પલ નંબર 11 અહીંયા a બરાબર 2 2 3 2 એક 2 by 2 મેટ્રિક્સ છે. b બરાબર 0 1 1 0 એ પણ 2 by 2 મેટ્રિક્સ છે. અને શું માંગ્યું છે જોજો, b ઇન્વર્સ a ઇન્વર્સ હોલ ઇન્વર્સ, b ઇન્વર્સ a ઇન્વર્સ હોલ ઇન્વર્સ. હવે b ઇન્વર્સ a ઇન્વર્સ હોલ ઇન્વર્સ મેળવવું હોય તો જનરલી જો આપણે ડાયરેક્ટ કરીએ તો સૌપ્રથમ તમારે a ઇન્વર્સ મેળવવું પડે, b ઇન્વર્સ મેળવવું પડે. કઈ રીતે? પ્રાથમિક ક્રિયા પરથી. મિત્રો વિચારો કેટલો લાંબો દાખલો થાય. અને હજી b ઇન્વર્સ અને a ઇન્વર્સ એ રીતે મળી જાય પછી એનો મલ્ટીપ્લાય કરો, જે મેટ્રિક્સ આવે એનો ફરી પાછો ઇન્વર્સ મેળવો. થાય લાંબો દાખલો. એટલે 3 વખત તમારે પ્રાથમિક ક્રિયા કરવી પડે અને વચ્ચે મલ્ટીપ્લિકેશન આવે તે અલગ. પણ જો આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ, આપણી પાસે છે b ઇન્વર્સ a ઇન્વર્સ હોલ ઇન્વર્સ. હોલ ઇન્વર્સ નો આપણી પાસે ગુણધર્મ છે, જો ab હોલ ઇન્વર્સ હોય, ab હોલ ઇન્વર્સ આ રીતે ab હોલ ઇન્વર્સ હોય તો તમે એને b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ આવું લખી શકો છો ને. આ આપણી પાસે ગુણધર્મ હતો ને, બરાબર ને? તો એ રીતે અહીંયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. જો ઉલટાઈ જશે, મેટ્રિક્સ ઉલટાઈ જશે અને ઇન્વર્સ લાગશે તો a ઇન્વર્સ પહેલા આવશે અને એનો પાછો ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સ હોલ ઇન્વર્સ થાય ને આ ગુણધર્મ પરથી. તો હવે ઇન્વર્સ નો ઇન્વર્સ શું થાય? તે શ્રેણિક પોતે. તો અહીંયા a ઇન્વર્સ હોલ ઇન્વર્સ એટલે a, b ઇન્વર્સ હોલ ઇન્વર્સ એટલે b. મતલબ અહીંયા થશે ખાલી a ઇન્ટુ b. હવે ખાલી આપણે a ઇન્ટુ b કરવાનું છે. એટલે 3 વખત જે પ્રાથમિક ક્રિયા હતી એ બધી નીકળી ગઈ. ના તો સિમ્પલ થઈ ગયું. a ઇન્ટુ b, આપણી પાસે a છે ને b છે, બંને મલ્ટીપ્લિકેશન કરો. આ 0 અને 2 એટલે 2, -2 0 એટલે -2, 0 2 એટલે 2, 3 + 0 એટલે 3. તો આ આપણને જે માંગેલ b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ હોલ ઇન્વર્સ એ મેટ્રિક્સ અહીંયા આપણને મળશે. એટલે મિત્રો જો આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ તો એક્ઝામ્પલ આપણી માટે બહુ સિમ્પલ થઈ જાય છે. એટલે ખાસ આમાં ગુણધર્મ યાદ રાખવાના. મેં તમને કીધેલું છે કે આજે અંદર અમુક ઘણી જગ્યાએ ગુણધર્મ હતા ત્યાં મેં ઇન્ડિકેટ પણ કરેલું છે અને આગળ વાત પણ થઈ છે કે આ ગુણધર્મ JEE ના એક્ઝામ્પલને બહુ સિમ્પલ કરી નાખશે. જે ઉદાહરણ તમે અહીંયા જોઈ લીધું. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે તો આજે જે ગુણધર્મ હોય એ અલગ એક પેજ પર ઉપર હેડિંગ મારવાનું શ્રેણિક અને એના નિયમો અથવા ગુણધર્મ એક પેજ પર બધા લખી રાખવા, જેથી આ ચેપ્ટરનું જો ફાસ્ટલી રિવિઝન કરવું હોય તો તમે એ પેજ વાંચો તો તમને ખ્યાલ આવી જાય. બરાબર? એટલે આવી કંઈક પ્રોસેસ તમે કરી શકો છો. આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક મેટ્રિક્સ છે A 0 5 0 0 અને જોજો મિત્રો શું માંગ્યું છે અને શું આપ્યું છે બીજું પણ. f of x બરાબર 1 + x + x² up to x16 આવું આપ્યું છે. f of x એક વિધેય આપણને આપ્યું છે અને માંગ્યું શું છે? f of a. શું માંગ્યું છે? f of a. હવે આમાં તમે જુઓ તો x ની જગ્યાએ જો હું a મૂકું તો અહીંયા a² a³ આવું આવશે ને. તો સૌપ્રથમ આપણે a² મેળવીએ, પછી જરૂર પડે તો a³ a⁴ a⁵ જેવી જરૂર પડે તેવી આપણે પ્રોસેસ કરીશું. તો સૌપ્રથમ આપણે a² મેળવીએ. તો a² એટલે a ઇન્ટુ a અને a. તો જો 0 0 એટલે 0 0 0 એટલે 0 0 0 0 0 + 0 એટલે 0. અહીંયા જોઈ શકો છો જે મલ્ટીપ્લિકેશન આપણને શું મળ્યું? શૂન્ય શ્રેણિક એટલે કે O. a² શું મળ્યું આપણને? O. હવે આ જ રીતે a³ વિચારો તો a³ ને હું એમાં એમ લખી શકું a³ બરાબર a² ઇન્ટુ a. a² તો O છે, મતલબમાં O ઇન્ટુ a થયું અને O ઇન્ટુ a એટલે O, એટલે a³ O થશે. એ જ રીતે a⁴ વિચારો તો કે a² ઇન્ટુ a² એટલે O ઇન્ટુ O 0. એ જ રીતે a⁵ વિચારો તો a⁵ એટલે તો કે a² ઇન્ટુ a³ એટલે 0 ઇન્ટુ a³. 0 મતલબમાં O. તો આ બધા જે છે a² થી શરૂ કરી છે a⁴ સુધી તમામ શ્રેણિક કયા હશે? O.
ખબર પડી ગઈ? a સ્ક્વેર, a ક્યુબ, a રેઝ ટુ 4, a રેઝ ટુ 5 અપ ટુ a રેઝ ટુ 16 આ તમામ કેવા શ્રેણિક થયા? શૂન્ય શ્રેણિક. તો હવે આપણે f of x જે આપણને આપ્યું છે તે હવે આ જે 1 છે આપણે એને શ્રેણિકમાં લઈ જવું હોય તો 1 એ શ્રેણિક સાથે કોઈ ક્રિયા થતી નથી, તો આપણે 1 ની જગ્યાએ શું લખી દીધું? x રેઝ ટુ 0 એ તો લખાય છે, લખાય ને? હવે આ f of x થઈ ગયું. હવે f of a તો x ની જગ્યાએ a કરો એટલે f of a થઈ જાય આપણે જે મેળવ્યું છે તે. હવે એ આ f of a લખી દીધું. હવે a રેઝ ટુ 0 શ્રેણિકની 0 ઘાત એટલે એનો એકમ ઘટક આવશે. શ્રેણિકનો એકમ ઘટક ને શ્રેણિકનો એકમ ઘટક કયો? i. તો અહીં i આ a નો a આ a સ્ક્વેર a ક્યુબ અપ ટુ a રેઝ ટુ 16 તમામ શું છે? શૂન્ય શ્રેણિક. એટલે હવે આપણી પાસે રહ્યું શું ખાલી? i અને a. તો આ છે i 1001 અને આ છે a 0500. આ બંને 2x2 મેટ્રિક્સ છે અને બંનેનો સરવાળો આપણે કરવો છે તો સરવાળો કરી દઈએ 1500 છે ને? સિમ્પલ. બરાબર. એટલે સ્ટાર્ટિંગમાં પ્રોસેસ કઈ કરવી એ ખાસ વિચાર લેવાનો. નેક્સ્ટ જોઈએ. સેમ એના જેવો જ એક એક્ઝામ્પલ છે કે f of x = x² + 4x - 5i અને a = 1 2 4 - 3 તો f of a મેળવવું છે. આ તો એના કરતા પણ સિમ્પલ છે ને, ખાલી x ની જગ્યાએ a કરી નાખો એટલે f of a. તો આ f of x છે, આ f of a a² + 4a - 5i આપણે a² જોઈશે તો a² ની અહીંયા સાઈડ ઉપર મેળવેલ છે. a² = a * a. આ a અને આ a બંનેનો મલ્ટીપ્લાય 1 + 8 એટલે 9 2 - 6 એટલે -4 4 - 12 એટલે -8 8 + 9 એટલે 17 આ થઈ ગયું a². તો આ a² a અને i એની કિંમત અહીંયા મૂકી. આ આપણું a². હવે 4a આપણને આપ્યો છે ઇન્ટુ 4 કરી નાખો તો 4 8 16 ને -12 અને અહીંયા 5i તો 5i i જે છે એને આપણે 5 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. હવે સાદુરૂપ છે જો 9 + 4 એટલે 13 અને 13 - 5 8 -4 + 8 એટલે 4 અને 4 - 0 એટલે 4 -8 + 16 એટલે 8 અને 8 - 0 એટલે 8 17 - 12 એટલે 5 અને 5 - 5 એટલે 0. તો આ જે છે એ આપણો f of a થઈ ગયું. નેક્સ્ટ 14મું એક્ઝામ્પલ જોઈ લો. અહીંયા a અને a ઇન્વર્સ આપ્યું છે. a અને a ઇન્વર્સ મતલબમાં કોઈ શ્રેણિક અને તેનો જ વ્યસ્ત શ્રેણિક આપણને આપ્યો છે. શ્રેણિક અને તેનો જ વ્યસ્ત શ્રેણિક 3/3 છે જો 0 1 2 1 2 3 3a 1 a ઇન્વર્સ half -half half -4 3c 5/2 -3/2 અને 1/2 મતલબમાં a અને a ઇન્વર્સ આપ્યું છે. આપણે મેળવવું છે a અને c, સ્મોલ a અને સ્મોલ c મેળવવું છે. કોઈ બીજી વસ્તુ આપણને આપી નથી, ખાલી એટલું કીધું છે કે a અને a ઇન્વર્સ જો આ હોય તો સ્મોલ a અને સ્મોલ c મેળવો. હવે આપણે વિચારવાનું મિત્રો કે અહીંયા આપણી પાસે a અને a ઇન્વર્સ હોય તો આપણે કઈ રીતે સ્ટાર્ટ કરી શકીએ એક્ઝામ્પલ. આપણે એવું તો શું કરી શકીએ કે જેથી a અને a ઇન્વર્સ આપણને આપ્યું હોય તો કયા પરિણામથી સ્ટાર્ટ કરી શકીએ વિચારો. જો કોઈ શ્રેણિક અને તેનો વ્યસ્ત શ્રેણિક હોય તો બંનેનો ગુણાકાર બંનેનો મલ્ટીપ્લિકેશન શું થઈ જાય? i થઈ જાય. a * a ઇન્વર્સ = i થાય. જેમ કે કોઈ સંખ્યા 2 અને 2 નો વ્યસ્ત 1/2 એ બંને ગુણાકાર શું થાય? 1. ગુણાકારનો એકમ ઘટક થાય ને. એ જ રીતે અહીંયા બે શ્રેણિક છે એકબીજાના વ્યસ્ત તો બે એકબીજાના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર શું થાય? એકમ ઘટક. પણ શેમાં? શ્રેણિકમાં. તો શ્રેણિકમાં એકમ ઘટક કયો? એકમ શ્રેણિક. ક્લિયર? તો અહીંયા a * a ઇન્વર્સ = i. તો આ a છે, આ ઇન્વર્સ આપણને આપ્યું છે = i. હવે આપણને ગુણાકાર જોજો 0 આ -4 અને આ 5 0 - 4 + 5 એટલે 1 0 3 - 3 0 0 c
+1 એટલે c + 1 હાફ -2 અને આ 15/2 હાફ -2 અને 15/2 વિચારો એટલે આપણું હાફ અને 15/2 એટલે 16/2 થઈ ગયા બંને સરવાળો 16/2 એટલે 8 અને આ -8 છે 0 એ રીતે મલ્ટીપ્લાય કરો -half 6 અને -9/2 એ પણ 0 થશે ચેક કરજો હાફ 2c અને 3/2 પેલો હાફ અને 3/2 તો બંને સોળ પહેલા કરી દેવાય હાફ અને 3/2 એટલે 2 અને પેલું 2c તો હતું એટલે 2c + 2 આ રીતે મિત્રો મલ્ટીપ્લિકેશન તમે જોઈ લેજો પાછું અને અહીંયા i એટલે આપણી પાસે છે 3/3 મેટ્રિક્સ છે તો 3/3 મેટ્રિક્સ નો i લખવાનો હવે આ બંને મેટ્રિક્સ નું વચ્ચે ઇક્વલ ટુ છે મતલબમાં સમાનતા સરખાવી દો તો અનુરૂપ ઘટકો આપણે સરખાવીએ અનુરૂપ ઘટકો 1 1 તો છે 0 0 છે અહીંયા c + 1 છે ત્યાં 0 છે તો c + 1 બરાબર 0 તો c -1 એ તમે ચેક કરો જો અહીંયા -1 મૂકો તો -2 + 2 એટલે 0 અહીંયા છે ને 0 હવે અહીંયા 4 - 4a = 0 તો એ સરખાવો 4 - 4a = 0 તો a = 1 થશે તમે a = 1 અહીંયા મૂકો 3 - 3 0 છે ને હવે આ a અને c બંને કિંમત આમાં મૂકો a * c એટલે -1 થશે તો -1 + 2 + 1 છે +1 તો આપણને અહીંયા a અને c ની કિંમત મળી જાય a = 1 અને c = -1 તો મિત્રો આ રીતે જે એક્ઝામ્પલ આપણને આપ્યું છે રકમ આપણને આપી હોય એ રકમ પરથી કઈ રીતે સ્ટાર્ટ કરવું એ ખાસ વિચારવાની જરૂર છે ઓકે બહુ સરસ એક્ઝામ્પલ છે લખી લો આગળ 15 નો અહીંયા એક રકમ આપણને આપી છે 15 નો દાખલો જોઈ લો a = i - i અને i મિત્રો અહીંયા i જે છે ને એ ઇમેજનરી વેલ્યુ છે આયોટા આપણે સંકર સંખ્યામાં જોયું છે 11 માં i આયોટા જેનું મૂલ્ય 0 1 હતું ખ્યાલ છે ને i એટલે ઇમેજનરી વેલ્યુમાં આયોટા છે અને b = 1 - 1 - 1 તો a⁻6 આપણે જોઈએ છે a⁻6 તો અહીંયા આ જે a છે -i આમાંથી જો હું i કોમન લઈ લઉં i દરેક પરથી નીકળે છે ને i કોમન તો જો હું એ i કોમન લઉં તો શું થાય જુઓ તો મેં i કોમન લીધું તો શું થયું 1 - 1 - 1 1 આ તો b છે મતલબમાં શું થયું = ib મતલબમાં a = શું થઈ ગયું ib આ તો ખાલી આપણે સિમ્પ્લિફાય આપ્યું છે તમે ડાયરેક્ટ a² મેળવી શકો છો તો પછી એનો 6 ઘાત સુધી જવું થોડું ડિફિકલ્ટ થશે એટલે આપણે થોડુંક સાદરૂપ આપી દીધું a = ib હવે ડાયરેક્ટ આપણને a⁻6 તો મળતું નથી એટલે આપણે પહેલા a² મેળવવું પડશે તો a² = ib² મતલબમાં i² b² હવે આપણને ખબર છે જો i એ આયોટા હોય તો એનો સ્ક્વેર નું મૂલ્ય -1 છે તો આ -b². હવે આપણી પાસે b તો છે તો એનો સ્ક્વેર મળી લઈએ એટલે આપણને a² નું મેટ્રિક્સ મળી જશે ને તો b² આ b * b જો 1 + 1 એટલે 2 -1 - 1 એટલે -2 -1 - 1 એટલે -2 1 + 1 એટલે 2 જો હું આમાંથી 2 કોમન લઈ લઉં તો શું થાય જો તો 1 - 1 - 1 એ તો b છે ફરીથી મતલબમાં 2b થયું મતલબ b² = શું થશે 2b જો આ b² ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો શું થાય a² = -2b થાય ને તો અહીંયા આપણને a² મળે છે હવે આપણે તો a⁻6 મેળવવું છે મતલબ શું લખાય ને a² નો ક્યુબ લખાય ને પણ a² એટલે -2b છે એટલે -2b નો ક્યુબ એટલે -8b નો ક્યુબ હવે b ક્યુબ છે આપણી પાસે b² નું મૂલ્ય છે ને તો આ b ક્યુબ છે એને આપણે શું લખીએ b² * b એમાં પહેલું જે b² છે એ જગ્યાએ 2b એટલે આ શું થયું -16b² પણ ફરી b² એટલે તો 2b છે અને આગળ -16 હોવાથી થશે -32b તો આ જે a⁻6 છે એનું મૂલ્ય શું થશે -32b ખ્યાલ આવે છે આમ તો જો કે આનો જે MCQ
માં પૂછાય તો ઓપ્શન હશે એ ઓપ્શનમાં આ વસ્તુ ત્યાં હશે જ તે, એટલે ખ્યાલ આવી જ જશે. -32b. અહીંયા આગળ જોઈએ, અહીંયા a અને b એ 3/3 સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક એટલે બંનેના વ્યસ્તનું અસ્તિત્વ છે તો જ આપણે સામાન્ય શ્રેણિક કહી શકીએ ને, કે જેથી a * a ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ a થઈ જાય. મતલબમાં a અને a ટ્રાન્સપોઝ એ એનો ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. a * a ટ્રાન્સપોઝ = a ટ્રાન્સપોઝ * a. હવે એ b આપ્યું છે, a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ, b = a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ. તો આપણે b * b ટ્રાન્સપોઝ મેળવવું છે. b * b ટ્રાન્સપોઝ મેળવીએ, જોઈએ શું થાય છે. તો b * b ટ્રાન્સપોઝ આ બંનેમાં b ની કિંમત જે આપી છે તે મૂકી દો પહેલા. તો b શું આપ્યું છે? a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ. તો મૂકી દો a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ ઇન્ટુ a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ હોલ ટ્રાન્સપોઝ છે ને. આ તો b ની કિંમત છે, a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ, પણ એનો પણ ટ્રાન્સપોઝ છે ને, અહીંયા થશે. હવે મિત્રો એક પ્રશ્ન હું તમને પૂછું, આપણે a * b હોલ ટ્રાન્સપોઝ હોય, a * b હોલ ટ્રાન્સપોઝ, તો એનું સાદુરૂપ શું થાય? શું થાય સાદુરૂપ? b ટ્રાન્સપોઝ * a ટ્રાન્સપોઝ થાય ને, ઉલટાઈ જાય ને. તો એ જ પ્રોસેસ હું અહીંયા કરી રહ્યો છું. જોજો, આ તો a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ છે. હવે આ જે છે a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ, એનું હોલ ટ્રાન્સપોઝ કરું તો પહેલા ટ્રાન્સપોઝ કોને લાગશે? આને a ટ્રાન્સપોઝ ને. તો શું થશે ત્યાં? a ટ્રાન્સપોઝ હોલ ટ્રાન્સપોઝ શું થઈ જાય? a થઈ જાય ને. તો આ a અને a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ છે તો છે જ અહીંયા. ખબર પડી? ખાલી હોલ ટ્રાન્સપોઝ જે છે એ મેં અંદર એડ કર્યું છે. જો અંદર એડ કરીએ તો શું થશે? જે ક્રમ છે મેટ્રિક્સ નો એ ઉલટાઈ જશે. ખ્યાલ છે ને તમને? હવે આ જે છે આમાં જો આ a ઇન્વર્સ a ટ્રાન્સપોઝ ઇન્ટુ a અને a ઇન્વર્સ ટ્રાન્સપોઝ, એમાં વચ્ચેના બે જે છે એ મેં બે કરી દીધા, a ટ્રાન્સપોઝ ઇન્ટુ a. આવું કેમ કર્યું? કારણ કે આપણી પાસે અહીંયા છે જો a ઇન્ટુ a ટ્રાન્સપોઝ = a ટ્રાન્સપોઝ ઇન્ટુ a. તો અહીંયા છે આપણી પાસે a ટ્રાન્સપોઝ ઇન્ટુ a, એની જગ્યાએ હું શું કરી દઉં? a ઇન્ટુ a ટ્રાન્સપોઝ. હવે આપણને ખબર છે આ જે છે ને એ આપણે જૂથનો ઉપયોગ કર્યો છે, જૂથ બદલ્યું છે અને શ્રેણિક એ જૂથના નિયમનું પાલન કરે છે એવું આપણે જોયું છે. તો એક વખત જૂથનો ઉપયોગ કરો, એનો આપણે જે આપણને ત્યાં આપ્યું છે પરિણામ, એ પરિણામનો ઉપયોગ કર્યો. હવે ફરીથી હું જૂથનો ઉપયોગ કરું, જૂથ બદલું છું, a ઇન્વર્સ * a અને a ટ્રાન્સપોઝ * a ઇન્વર્સ ટ્રાન્સપોઝ એ આવ્યો. જૂથ અલગ કરી દીધા. તમને ખબર પડી જવી જોઈએ કે આવી જૂથ કેમ ચેન્જ કર્યો મેં, કારણ કે a ઇન્વર્સ * a શું થઈ જાય? i થઈ જાય ને. આના માટે મેં જૂથ ચેન્જ કરી નાખ્યું છે. ખબર પડી? હવે આ તો a ઇન્વર્સ * a તો છે, પણ આ જો a ટ્રાન્સપોઝ * a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ બંનેના ટ્રાન્સપોઝ છે. હવે એના આગળ વધીએ એના પહેલા જો a ટ્રાન્સપોઝ * b ટ્રાન્સપોઝ હોય, a ટ્રાન્સપોઝ * b ટ્રાન્સપોઝ હોય તો શું એને b a હોલ ટ્રાન્સપોઝ લખાય? ફરીથી a ટ્રાન્સપોઝ * b ટ્રાન્સપોઝ હોય તો એને b a હોલ ટ્રાન્સપોઝ લખાય? નિશ્ચાયક શ્રેણિક બદલી અને હોલ ટ્રાન્સપોઝ લખી શકાય કે ન લખી શકાય? લખાય ને. તો આમાં હું શું કરું? a ઇન્વર્સ * a હોલ ટ્રાન્સપોઝ, આ જે શ્રેણિકના ક્રમ છે એ ક્રમ હું બદલી કાઢું. a ઇન્વર્સ * a હોલ ટ્રાન્સપોઝ. તો આ a ઇન્વર્સ * a આ તો હતું જ. હવે આ a ઇન્વર્સ * a હોલ ટ્રાન્સપોઝ. હવે જો કોઈ શ્રેણિક અને તેના જ વ્યસ્ત શ્રેણિક નો મલ્ટીપ્લિકેશન શું થશે? i થાય ને. તો અહીંયા a ઇન્વર્સ * a એ i, a ઇન્વર્સ * a i પણ એનો ટ્રાન્સપોઝ છે. કોઈ પણ એકમ શ્રેણિકનો ટ્રાન્સપોઝ એકમ શ્રેણિક તે પોતે જ થશે, આપણે આગળ જોયું છે. તો આ i * i એટલે મતલબ આપણે જે મેળવ્યું હતું b * b ટ્રાન્સપોઝ એ શું થશે? i. બહુ સરસ એક્ઝામ્પલ છે આ, ખાસ ધ્યાનપૂર્વક જુઓ. આગળ જોઈએ 17મું. b એ 3/3 શ્રેણિક છે અને b² = o છે. b² = o. શું મેળવવું છે?
i plus b raised to 50 i plus b raised to 50 minus 50b નો નિશ્ચાયક મેળવો છે. એનો નિશ્ચાયક. હવે i plus b ની 50 ઘાત કાંઈ વાંધો નહીં. i plus b શ્રેણિક જ થાય અને કોઈ પણ શ્રેણિકની વધારે ઘાત અથવા અજ્ઞાત ઘાત જો મેળવ્યું હોય તો આપણે પહેલા શું કરતા એનો સ્ક્વેર મેળવતા, પછી જરૂર પડે એનો ક્યુબ મેળવતા, કરતા કે નહીં? સેમ એ જ પ્રોસેસ કરવી છે. અહીંયા i plus b છે એનો પહેલા આપણે સ્ક્વેર કરીએ. જો i plus b હોલ સ્ક્વેર એનું સાદું i સ્ક્વેર plus ib plus bi plus b સ્ક્વેર. જો તો આમાં પેલો વિસ્તરણ જેમ ન કરતા હતા x plus y હોલ સ્ક્વેર એટલે કે x સ્ક્વેર plus 2xy plus y સ્ક્વેર. અહીંયા 2xy નો થાય, આપણે આનું જોયું છે. આ પણ i સ્ક્વેર plus ib plus bi plus b સ્ક્વેર. i સ્ક્વેર એટલે i થાય, આ i into b એટલે b, b into i એટલે b અને b સ્ક્વેર એટલે b સ્ક્વેર. પણ b સ્ક્વેર તો આપણને આપી છે 0 o, તો આપણે o લખી શકીએ ને. તો આ શું થઈ ગયું? i plus 2b. અહીંયા જો i plus b હોલ સ્ક્વેર શું થયું? i plus 2b. તમે મિત્રો આ રીતે i plus b હોલ ક્યુબ કરશો. કઈ રીતે કરવાનું? તો કે i plus b હોલ સ્ક્વેર into i plus b. આપણી પાસે i plus b હોલ સ્ક્વેર તો છે જ, એની જગ્યાએ શું લખી દેવાય? i plus 2b. મતલબ i plus 2b into i plus b. આનું તમે સાદુરૂપ આપશો ને તો i plus 3b આવશે. શું આવશે? i plus 3b. કોના બરાબર? i plus b હોલ ક્યુબ બરાબર. તો i plus b હોલ રેઝ ટુ 4 બરાબર શું થાય? i plus 4b થાય ને. તો મેં વ્યાપક રીતે લખ્યું છે. જો અહીંયા આથી વ્યાપક રીતે કહી શકાય i plus b raised to 50 is equal to i plus 50b. તમે ચેક કરજો મિત્રો, i plus b હોલ ક્યુબ ચેક કરજો અને i plus b હોલ રેઝ ટુ 4 ચેક કરજો. બરાબર? એના પરથી આપણે આ લખી શકીએ છીએ. હવે આપણે જે મેળવ્યું હતું એનો નિશ્ચાયક, પહેલા આપણે એનું સાદુરૂપ આપી દઈએ, પછી નિશ્ચાયક મેળવીએ. વાંધો નહીં ને? ઓકે, એ મેળવીએ. i plus b હોલ રેઝ ટુ 50 minus 50b. પણ i plus b હોલ રેઝ ટુ 50 આપણને શું મળ્યું છે? i plus 50b. તો i plus 50b અને minus 50b તો છે જ. તો આ જે છે આ plus 50b અને minus 50b એ નીકળી જશે. શું વધ્યું? ખાલી i. આ જે છે ચોરસ કૌંસ એનું સાદરૂપ ખાલી શું વધ્યું? i. હવે એનો નિશ્ચાયક કરવો છે તો આ નિશ્ચાયક મતલબ નિશ્ચાયકમાં i અને એકમ શ્રેણિકનો નિશ્ચાયક શું થાય? 1. તો આ જે માંગ્યું છે એનો જવાબ શું આવશે? ત્યાં 1. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. ધારો કે a અને b એ 3/3 શ્રેણિક છે. a અને b એ 3/3 શ્રેણિક છે જેમાં a સમમિત છે. અહીંયા આપી જોજો, a સમમિત છે અને b વિસમિત છે. તો ab minus ba આપણે મેળવવું છે. ab minus ba. તો સૌપ્રથમ અહીંયા a સમમિત અને b વિસમિત છે. તો એના પરથી આપણે શું કહી શકીએ? અહીંયા a સમમિત છે મતલબમાં a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a છે. સમમિત વિધેયની વ્યાખ્યા, સમમિત શ્રેણિકની વ્યાખ્યા ખ્યાલ છે કે નહીં? a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a. અને b જો વિસમિત હોય તો b ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ માઈનસ b થાય. બરાબર? હવે આ આપણે મેળવવું છે. જો કે આના ઓપ્શન છે, આપણે ઓપ્શન લખ્યા નથી. આમાં એવું કીધું છે કે ab minus b એ સમમિત છે, વિસમિત છે, શું છે એમ કયો શ્રેણિક છે એવું માંગ્યું છે. તો સમમિત કે વિસમિત ચેક કરવું હોય તો જો મિત્રો સમમિત કે વિસમિત બંનેનું LHS જે પણ શ્રેણિક હોય એનો ટ્રાન્સપોઝ કરવાનું હોય. એના જવાબ જો એ શ્રેણિક પોતે આવે તો સમમિત, અને જો જવાબ એ સમમિત એ શ્રેણિક વિરોધીમાં આવે તો વિસમિત છે ને. તે શ્રેણિક પોતે તો સમમિત અને તે જ શ્રેણિક વિરોધીમાં તો વિસમિત. બરાબર? એટલે આપણે શું કરશું? સૌપ્રથમ ચેક કરવા માટે ab minus ba હોલ ટ્રાન્સપોઝ થી શરૂ કરશું. એનો જવાબ શું આવે છે એના ઉપર ડિપેન્ડ હશે. જો તે પોતે આવશે તો સમમિત અને એના એ શ્રેણિકથી વિરોધી આવશે તો વિસમિત. ક્લિયર? જોઈએ. હવે ab minus b હોલ ટ્રાન્સપોઝ. હવે આપણે a plus b હોલ ટ્રાન્સપોઝ હોય તો શું કરતા હતા? a ટ્રાન્સપોઝ plus b ટ્રાન્સપોઝ કરતા હતા ને.
તો એ જ રીતે a માઇનસ b હોલ ટ્રાન્સપોઝ હોય તો પણ આપણે કરી શકીએ a ટ્રાન્સપોઝ માઇનસ b ટ્રાન્સપોઝ. તો એ મેં કરી જોજો મેં મલ્ટીપ્લિકેશનમાં ટ્રાન્સપોઝ એડ નથી કર્યું, મેં માઇનસમાં એટલે કે બાદબાકીમાં ટ્રાન્સપોઝ એડ કર્યું છે. સરવાળા કે બાદબાકીમાં ટ્રાન્સપોઝ એડ કરો તો શ્રેણિકનો ક્રમ બદલાતો નથી. મલ્ટીપ્લિકેશનમાં તમે ટ્રાન્સપોઝ એડ કરો તો શ્રેણિકનો ક્રમ બદલાય છે. ઓકે, તો અહીંયા શું થશે? ab હોલ ટ્રાન્સપોઝ માઇનસ ba હોલ ટ્રાન્સપોઝ. બરાબર છે. હવે આ મલ્ટીપ્લિકેશનમાં આપણે ટ્રાન્સપોઝ એડ કરીએ તો ક્રમ બદલાઈ જશે. b ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ માઇનસ a ટ્રાન્સપોઝ b ટ્રાન્સપોઝ. હવે આપણી પાસે ટ્રાન્સપોઝના મૂલ્ય છે, જો આ a ટ્રાન્સપોઝનું મૂલ્ય છે અને આ b ટ્રાન્સપોઝનું મૂલ્ય છે. તો એ મૂલ્ય બધા આપણે અહીં મૂકી દઈએ. આ b ટ્રાન્સપોઝ એટલે માઇનસ b, a ટ્રાન્સપોઝ એટલે a, આ શું થઈ ગયું? માઇનસ b થઈ ગયું. માઇનસ a ટ્રાન્સપોઝ એટલે a, પણ b ટ્રાન્સપોઝ માઇનસ b છે એટલે આગળ માઇનસ નું શું થઈ ગયું? પ્લસ. આ a અને b આ જરાક વ્યવસ્થિત લખી દઈએ. ab માઇનસ ba. તમે જો શું હતું? ab માઇનસ ba હોલ ટ્રાન્સપોઝ. જવાબ શું આવ્યો? ab માઇનસ ba હતો એટલે તે મેટ્રિક્સ આવ્યો. ટ્રાન્સપોઝની કોઈ અસર થઈ નહીં. તો આવા શ્રેણિકને આપણે શું કહી શકીએ છીએ? સમમિત શ્રેણિક. મતલબમાં ab માઇનસ ba એ શું કહેવાય? સમમિત શ્રેણિક. ક્લિયર?